તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. હું છું દીપક કલસરિયા અને ફરીથી તમારું સ્વાગત છે મારે નવા વ્લોગમાં. તો દોસ્તો આજે છે ભાઈ શનિવાર અને આજે જવાના છીએ અમે એક સરસ મજાના પ્રોગ્રામમાં. અને એ પ્રોગ્રામ છે આપણે મા બાપ વગરની અને અનાથ બાળક દીકરી હોય એના સમૂહ લગ્ન છે, જે આપણે હેલ્પલાઇન ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા આપણે આયોજન કરેલું છે. તો સર તમને બતાવું કે ભાઈ કઈ જગ્યાએ છે, કયા લોકેશનમાં છે ને કેવા કાર્યક્રમ ગોઠવેલા છે એમ. અને દર વર્ષે આ પ્રોગ્રામ થતા જ હોય છે. તો બને તો વિડીયોમાં. અને એમાં કહેવાય કે ભાઈ ઘણા ઘણા નવું જાણવા પણ મળશે અને નવા નવા ઘણા મહેમાન પણ આવશે. અને મારી સેવા કઈ રીતની છે, કઈ જગ્યાએ મને મૂકેલો છે એ પણ તમને જોવા મળશે. તો બને તો વિડીયોમાં અંત સુધી. તો દોસ્તો આવી ગયા છીએ સુરત સ્ટેશન, રેલવે સ્ટેશન. અને અહીંથી જઈએ છીએ હવે આણંદ. અને આણંદમાં પણ ચરોતરમાં જઈએ છીએ. અહીંયા આપણે મેરેજમાં જવાનું છે. તો ચાલો બને છે વિડીયોમાં અને બતાવો તમને કઈ આયોજન છે. તો ભાઈ 3 કલાકની સફર પછી આપણે આવી ગયા છીએ ફાઇનલ આણંદ સ્ટેશન. અને અહીંથી જવાનું છે આપણે જે લોકેશન છે ત્યાં. તો ચાલો તમને બતાવું કે ભાઈ કઈ રીતનું છે એમાં લોકેશન, કયા ફાર્મ હાઉસમાં છે અને કઈ રીતે તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અત્યારે આણંદ લોકેશન ઉપર જવા માટે. આપણે આવી ગયું છે આપણે જે કે તીર્થ પાર્ટી પ્લોટ. જોરદાર થયેલું છે અત્યારે. કેમ છે પ્રભુ? મજા? વેલકમ. થેન્ક યુ. આમાં થઈ ગયા. કેમ છો? મળ્યો. તો જો ભાઈ આપણે પ્રભુ આવી ગયા છે, બરોબર છે. તો આપણે જોઈએ બધું. કેમ છો વિપુલભાઈ? આવી ગયા ને પેલા જોવો સૌથી. તો ભાઈ જોરદાર ના આયોજન છે, જોવું અત્યારે અહીંયા. તો તમને બધું આવું નવું બતાવતો રહીશ. તો બને છે વિડીયોમાં. તો ચલો હવે ફ્રેશ થઈએ અને ભાઈ આગળનો પછીનો કાર્યક્રમ કેવો છે એ આપણે નિહાળીએ. આ બાજુ છે અત્યારે વીઆઈપી રસોડું અને અહીંયા બધી તૈયારી થઈ છે. ખુરશી, પાણીની બોટલ. તો આપણે અત્યારે આવી ગયા છે આરામ કરવા માટે આપણે હોટલમાં. અને અહીંથી આપણે નીકળવાનું છે 4 થી 5 વાગ્યા પાછા પ્રોગ્રામમાં. જો હોટલમાં આવે એટલે પહેલા અરીસો ગોતે. તો દોસ્તો ફરીથી આપણે આવી ગયા છે અહીંયા ફાર્મ હાઉસ છે. અને આપણે જોઈએ છીએ અત્યારે મહાપૂજાની તૈયારી ચાલી રહી છે. અને સાંજે થવાનું છે આપણે સુંદરકાંડનો પાઠ. ફૂલ જોશથી બધા મહેમાનને બધા આવી રહ્યા છે. આપણે પૂજા સામગ્રીની બધી સામગ્રી છે. બ્રહ્માવર્તે ગદેશે પુણ્યભૂમો ગુજરાત રાજ્ય આણંદ નગરે વગાસી ગ્રામે છે કે પાર્ટી પ્લોટ મહાશુભ સ્થાને માસોત્તમે મહાજે મહામાસે શુભ પુણ્ય તિથો. તો ત્રણ સમય આપેલા છે. એમાં એક છે મિલન, એટલે એ બંને તો મળતા જ રહે. ઘરના સભ્યો પણ રાત્રે મળતા રહે, ઘર સભા. પછી પત્નીએ પતિના પક્ષે બધાને મળતા રહેવું પડે, મિલન. અને પતિ એ પતિના પક્ષે, બંને અરસપરસ. તો દોસ્તો અત્યારે મહાપૂજા આપણે પૂરી કરી છે અને હવે આપણે છે હનુમાન દાદાની પાલખી યાત્રા. જો ચલો તમને બતાવું કે પાલખી યાત્રા કઈ રીતની છે. નાના બાળકો પણ બેઠા છે પૂજામાં. હવે સુંદરકાંડના ફેટા બંધ થાય છે. પાંચી પાંચી. તો ભાઈ પાલખી યાત્રાની જોરદારથી તૈયારી ચાલે છે. જો આપણે હાર્દિકભાઈ પણ આવી ગયા સુરતથી. હાર્દિકભાઈ કેમ છો? બધા. અને જો બધા સેવકો અહીંયા ફેટા બાંધી અને તૈયારીમાં છે જોરદાર. ચાલો બતાવું તમને કે કઈ રીતનો માહોલ છે અહીંયા.
જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય દેવની જય ઉમાપતિ મહાદેવ કી જય कृष्ण कन्हैया धाम वास्त में पूजो तोरी उचित सिखावन दीजो मोरी चेतन करहु तात तुम जाई सीतै जेहि कहो दुखियाई सब निज बुलबुल राज बनेना बहुत दुख लागी संग कपितैना कपितैन रघुनंदार निज जरु राम सीतैयारी लोक पावन सुजा ससुर मुनि नारदादि बखाने जो गुण गावत कहात पर धन बदन बदने गम जाए अवतार बल सिद्धि उन्नाए रतिन नमन गिरि सुन सुखाए भाषै छोड़ि भवन सिधारे भाषि कामिन कामति कूला विनय राम गोपाल पाई कपिता भये पाग कृत बनहु किरीटा हरसि राम तब कीन्य बयाना सगुन भये सुंदर सुपनाना साधु सकल मंगलमय कीर्ति साधु बयान सगुन यह नीति प्रभु बयान जाना તો દોસ્તો મસ્ત મજાનો આપણે સુંદરકાંડનો પાઠ કર્યો અને હવે આપણે જે જમવા આવશે તમને બતાવીશ તો બને તો વિડીયોમાં તો પછી સાંજના મેનુમાં ગુલાબજામુન છોલે પૂરી અને પુલાવ છે